નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. રાજ્યના 21 જિલ્લાના 405 કેન્દ્રોમાં GPSC વર્ગ 1 અને વર્ગ 2 ની પરીક્ષા લેવામાં આવશે. 97,000 જેટલા ઉમેદવાર પરીક્ષા આપશે. ઉમેદવારો નિશ્ચિંત થઈને કોઈપણ પ્રકારની ખલેલ વિના પરીક્ષા આપી શકે એ માટે સૂચના આપવામાં આવી છે. ઉમેદવારોને 11:15 વાગે એટલે પરીક્ષાના 15 મિનિટ પહેલાં એને OMR આપવામાં આવશે અને OMR ઉપર ઉમેદવારના અંગૂઠા, વર્ગખંડ નિરીક્ષકની સહી એ તમામ કાર્યવાહી ત્યારે પૂરી કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે, જેથી પરીક્ષા દરમિયાન ઉમેદવારોને કોઈ ખલેલ પહોંચે નહીં. એ જ રીતે જે પણ સૂચનાઓ આપવાની છે એ પણ પરીક્ષા શરૂ થતાં પૂર્વે એટલે કે 12 વાગ્યા પૂર્વે આપવા માટે જણાવેલું છે. એક એ પણ ફેરફાર કરેલો છે કે અગાઉ 11:55 એટલે 5 મિનિટ પહેલાં જે ઉત્તરવહી આપતા હતા એમાં કેટલુંક એવું થતું હતું કે કેટલાક ઉમેદવારો એ ઉત્તરવહીનું જે સીલ તોડીને પોતે લખવા માંડતા હતા અને કેટલાક જે નિયમ પાળનારા પ્રમાણિક ઉમેદવારો છે એ લોકો એ સમયનો એ રીતે ઉપયોગ નહોતા કરતા. એટલે એ દૂર થાય એ માટે 12 વાગે જ બધાને પ્રશ્નપત્ર આપવામાં આવશે અને જ્યારે પરીક્ષા પૂરી થાય ત્યારે OMR પણ એ જ રીતે પરત લેવામાં આવશે, જે રીતે પ્રશ્નપત્ર આપવામાં આવ્યું હતું એ જ રીતે. પરીક્ષા શરૂ થતાં પૂર્વે એટલે કે OMRનું જે પેકેટ ખોલવામાં આવે એ સીલબંધ પેકેટ ઉમેદવારોને બતાવી અને એમાંથી એ સીલબંધ છે એ માટેના ઉમેદવારની સહી લેવામાં આવે છે. એ જ રીતે જ્યારે પરીક્ષા પૂર્ણ થાય છે ત્યારે તમામ ઉમેદવારોની હાજરીમાં OMR સીટ પેક કરવા માટે પણ કાર્યવાહી કરવા જણાવ્યું છે અને તેમાં પણ તે ઉમેદવારની સહી લેવામાં આવશે. એટલે કે પરીક્ષા જ્યારે પૂર્ણ થાય ત્યારે ઉમેદવારોએ પાસેથી OMR લઈ લેવામાં આવે ત્યારે ઉમેદવારોએ તરત જ પરીક્ષા ખંડ છોડવાને બદલે OMRનું પેકિંગ થાય ત્યાં સુધી ઉમેદવારોએ ત્યાં બેસી રહેવા માટે અગાઉથી જણાવવામાં આવશે અને ઉમેદવારની હાજરીની અંદર એનું પેકિંગ કરી અને 2 ઉમેદવારની એમાં સહી લેવામાં આવશે. ઉમેદવારો સાદી ઘડિયાળ પોતાની સાથે રાખે એવી સલાહ છે, કારણ કે ઘણીવાર શાળાની અંદર જુદા જુદા વર્ગખંડની અંદર જુદો જુદો સમય હોય છે. એટલે ઉમેદવારો પોતાની સાથે સાદી ઘડિયાળ રાખે અને પરીક્ષા શરૂ થવાના ટકોરા સાથે પોતાની ઘડિયાળ મેચ કરે અને વર્ગખંડની અંદર રહેલી ઘડિયાળના અને સમયને ધ્યાનમાં ન લે એવી પણ ઉમેદવારોને સૂચન છે. દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને એ લોકોને ભયતળિયા પરીક્ષા એ લોકો જો ઉપર જવામાં મુશ્કેલી ધરાવનારા દિવ્યાંગ ઉમેદવાર હોય તો એમને ભયતળિયામાં અલગ રૂમમાં બેસવા માટેની વ્યવસ્થા કરવા માટે અને દરેક શાળાની અંદર વ્હીલચેર રાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે. ઉમેદવારોની એન્ટ્રી માટે પાન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ અને ઓળખ કાર્ડ આ 5 જ પુરાવા ચાલશે. કોઈ ઉમેદવાર પાસે આ પુરાવા ન હોય તો અને કોઈ બીજો પુરાવો લઈને આવે તો એ પુરાવાની ચકાસણી કરી પણ એ ઉમેદવારને શંકાસ્પદ ઉમેદવાર ગણી એને પરીક્ષા આપ્યા પછી એનું સઘન ચેકિંગ કરવામાં આવશે. તો આ રીતની વ્યવસ્થા આવતીકાલની પરીક્ષામાં કરવામાં આવી છે. ઉમેદવારોને અને જિલ્લાનું જે તંત્ર છે જે પરીક્ષા લઈ રહ્યું છે સૌને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ટોટલ કેટલા ઉમેદવારો છે અને આ વખતે જે ઉમેદવારો છે જેમને પ્રવેશ આપવામાં આવે છે તો એમના માટે કોઈ અલગ વ્યવસ્થા, કારણ કે ભૂતકાળમાં કેટલીક આપણી બધી પરીક્ષાઓ હતી એમાં આપણે થંબ કે એ લેતા હતા, એવું કંઈ આ GPSC પરીક્ષામાં છે? હા, એટલે અત્યારે 97,000 જેટલા ઉમેદવારો છે અને ઉમેદવાર પ્રવેશ લે ત્યારે એમનો અંગૂઠો આપણે લેતા નથી, કારણ કે એ ઘણીવાર એ જે અમે આયોગમાં એની ચર્ચા પણ લગભગ 3 અઠવાડિયા પહેલાં કરેલી, જેમાં અમે એવા તારણ ઉપર આવ્યા કે ઘણીવાર એ જે બાયોમેટ્રિક લેવાની અંદર ક્યાંક મશીન ખોટકાઈ જવાના કારણે ત્યાં મુશ્કેલી થતી હોય છે અને એના કારણે પરીક્ષાની જે સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આયોગનું આખા તંત્રનું ધ્યાન હોય એની જગ્યાએ બીજી વસ્તુ તરફ ધ્યાન જાય એવું ન થાય એટલા માટે આપણે હવે એવો વિચારી રહ્યા છીએ અને ટૂંક સમયમાં એનો અમલ કરવાના છીએ કે આપણે OMRની અંદર તો અત્યારે આપણે ફિંગરપ્રિન્ટ લઈ જ રહ્યા છીએ, પણ પછીના તબક્કાની અંદર પણ ઉમેદવારની ફિંગરપ્રિન્ટ આપણે લઈશું અને છેલ્લે જ્યારે ઉમેદવાર ઇન્ટરવ્યૂ માટે આવે ત્યારે એની ફિંગરપ્રિન્ટ લઈશું અને આપણે જેમ પંચાયત પસંદગી મંડળની અંદર એ OMRને આપણે FSL મારફતે ચેકિંગ કરાવ્યું એ પ્રકારનું ચેકિંગ કરાવશું. એટલે કોઈ પણ પ્રકારનો ડમી ઉમેદવાર આવે નહીં. એટ ધ સેમ ટાઈમ આપણે પરીક્ષા કેન્દ્ર પર બાયોમેટ્રિક અત્યારે લઈ નથી રહ્યા. ભવિષ્યમાં કદાચ એ વિચાર કરીએ તો જુદી વાત છે, પણ અત્યારે એવું લાગે છે કે એ બાયોમેટ્રિક લેવાને બદલે આ વ્યવસ્થાના માધ્યમથી આપણે ડમી ઉમેદવારને અટકાવી શકશું અને કોઈ ખરેખર ડમી હશે તો એને પકડી પણ શકશું. એટલે હાલ સુધી આપણે OMRની અંદર ફિંગરપ્રિન્ટ લઈએ છીએ, OMRમાં લઈએ છીએ અને હવે પછી જે મેઇન પરીક્ષા આવે પર્ટિક્યુલર આ કિસ્સાની અંદર એ વખતે એની ફિંગરપ્રિન્ટ લઈશું અને
છેલ્લે જ્યારે ઉમેદવાર ઇન્ટરવ્યૂ માટે આવે છે ત્યારે પણ એની ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે અને જ્યારે ઉમેદવાર હાજર થાય છે ત્યારે એની સાથે આ ચારે ચાર છે એ વેરીફાઈ કરશું.